જામનગર શહેરની મધ્યમાંથી પસાર થતા આશરે 227 કરોડના ખર્ચે તૈયાર થનાર સુભાષ બ્રિજથી શરૂ કરીને જે 7 રસ્તા થઈને જેના 2 ફાંટા પડે છે, એક ફાંટો ઇન્દિરા માર્ગ તરફ જાય છે અને એક ફાંટો ખોડિયાર કોલોની એટલે કે ખંભાળિયા તરફ જતા રોડ ઉપર જાય છે. સૌરાષ્ટ્રનો આ સૌથી લાંબામાં લાંબો બ્રિજ છે, જેની લંબાઈ લગભગ 3.5 કિલોમીટરની છે. આ બ્રિજનું મહદંશે કામ હવે પૂર્ણ થયેલ છે અને હવે ટૂંક સમયની અંદર સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થતાં એનું ઉદ્ઘાટન નજીકના ભવિષ્યમાં કરવામાં આવનાર છે. બ્રિજ લાંબો છે ઘણો, 3.5 કિલોમીટર, એટલે એની નીચેના ભાગમાં આપણને ઘણી બધી વિશાળ જગ્યા મળે છે. આ વિશાળ જગ્યામાં આપણે પાર્કિંગનું પ્રોવિઝન રાખેલ છે. એ ઉપરાંત ક્યાંક ગેમ ઝોન પણ બનશે અને પેડ યુઝ ટોયલેટ્સ પણ બનશે. એટલે કે લોકોને ઉપયોગમાં આવે એવા કોમ્યુનિટી પર્પઝના ઘણા બધા કાર્યક્રમો અને ઘણા બધા સ્પેસ આપણને જે મળશે એનો આપણે જગ્યાનો સદુપયોગ કરી આપણે જામનગરની શહેરની પ્રજા માટે ખૂબ લોકોપયોગી આ બ્રિજ થશે અને આનાથી ટ્રાફિકની સમસ્યામાં પણ આપણને ઘણું સમાધાન મળશે.